નીચે જે દબાયેલા હતા એ બધા મરી ગયા. એટલે ભાગદોડ કરવી એક છોકરીએ કહેલું તો જ્યારે ભૂકંપ આવે ત્યારે પહેલું પ્રયત્ન કરવાનું ઘરની બહાર નીકળવાનું. ઘરની બહાર જઈ શકતા નથી તો ઘરમાં, કોર્નરમાં, પિલ્લરમાં, પલંગની નીચે, તમારે ઘરમાં પણ કદાચ ટેબલ હોય તો ટેબલની નીચે આશ્રય મેળવો. કારણ કે જ્યારે પણ કોઈ પણ છત પડે છે તે વચ્ચેથી વહેલા પડે. કોર્નર ઉપર તમને વાગે કારણ કે વચ્ચે કોઈ સપોર્ટ હોતું નથી. તો આ તો ભૂકંપની સાવચેતી. હવે બીજું આપણે વાત કરીએ દુષ્કાળ. દુષ્કાળ જે છે તે હવે નામશેષ થઈ ગયું છે. દુષ્કાળમાં કોઈ જાણ નથી. પહેલા થતી હતી 56 દુકાળ, કદાચ તમે લોકોએ નામ સાંભળ્યું હોય. પછી એક બંગાળનું અકાળ. એ બે એવા દુષ્કાળ હતા જેમાં જાનહાની બહુ થઈ હતી. પણ હવે જ્યાં દુષ્કાળ પડશે ત્યાં સરકાર દ્વારા ત્વરિત મદદ પહોંચાડી દેવામાં આવે છે. ઢોર ઢાકર માટે, જાનવરો માટે ચારો પહોંચાડવાનો, મનુષ્ય માટે જમવાનું, શેલ્ટર, પાણી બધું આપવામાં આવે છે. એટલે હવે દુષ્કાળથી કોઈ જાનહાની થતી નથી.